ગુજરાત વિધાનસભામાં રજૂ થયું નાણાકીય વર્ષ 2027નું બજેટ। નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-27 માટે કુલ ₹4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું। બજેટમાં જ્ઞાનનો મંત્ર, ગરીબ, યુવાન, અન્નદાતા અને નારી શક્તિને સશક્ત બનાવવા સરકારનો મોટો રોડમેપ। શરૂઆતી ઘટાડા બાદ બજારમાં શાનદાર રિકવરી સાથે બજાર થયા બંધ। નિફ્ટી 25,800ને પાર બંધ। નિફ્ટી 25,800ને પાર બંધ થઈ તેમજ બેંક નિફ્ટીમાં 375 પોઈન્ટનો ઉછાળો। મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સે પણ તેજી સાથે બંધ। ચીનના રોબોટને પોતાનું ગણાવીને ફસાઈ ગલગોટિયા યુનિવર્સિટી। સરકારે એઆઈ સમિટ કેમ્પસ ખાલી કરવા માટે કહ્યું। રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યો નિશાનો તો આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ કર્યો પલટવાર। એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં જીઓ ફ્રેમ્સની ધૂમ। શોકેસ કર્યા એઆઈ ચશ્મા। કોલ રિસીવ કરવા, ફોટો ક્લિક કરવા, લાઈવ કરવાની સુવિધાથી સજ્જ। જલ્દી જ થશે દેશમાં લોન્ચ। ગૂગલના સીઈઓ સુંદર પિચાઈની પીએમ મોદી સાથે મુલાકાત। એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં સામેલ થયા ઘણા દેશના રાષ્ટ્રાધ્યક્ષ અને પ્રતિનિધિઓને મળ્યા પીએમ મોદી। અને સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુનો રાહુલ ગાંધી ઉપર મોટો હુમલો। કહ્યું, દેશ માટે સૌથી મોટો ખતરો છે રાહુલ ગાંધી। તેમનો વ્યવહાર અયોગ્ય છે। કોંગ્રેસ પર પણ કર્યો પલટવાર।